તો આ તરફ રાજકોટ ભાવનગર હાઈવેને લઈને વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। હાઈવે પરના ભાદર નદીના પુલની સંરક્ષણ દિવાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। અહેવાલ પછી તંત્ર સતર્ક થયું અને કામગીરીની શરૂઆત કરવામાં આવી। ભાદર નદીના પુલની સંરક્ષણ દિવાલ વીટીવી ન્યૂઝે અહેવાલિત પ્રસારિત કર્યો હતો અને સંરક્ષણ દિવાલ તૂટવાથી અકસ્માતનો ભય પણ હતો। સ્થાનિકોએ વીટીવી ન્યૂઝની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો છે। તૂટી ગયેલી હતી એટલે અમે વીટીવી વાળાને 3 દિવસ પહેલા બોલાવ્યા। વીટીવી વાળાએ અહેવાલ આ પ્રસારિત કરતા તાત્કાલિક કામ ચાલુ કર્યું છે અને અમે એમાં વીટીવીનો આભાર માનીએ છીએ। બહુ સારું કામ વીટીવી વાળાને અમે ધન્યવાદ આપીએ છીએ અને આ ગામ ભાવનગર હાઈવેની અંદર ઘણા ખાડા છે એનું પણ કામ ચાલુ થાય એવું અમે વીટીવીને વિનંતી કરી છે। આટકોટ ખાતેનો આ જે પુલ છે તે પુલ પરની જે સંરક્ષણ દિવાલ હતી તે દિવાલ ધરાશાય થઈ અને જે ભાદર નદીના પુલમાં ગરકાવ થઈ હતી। આના જે ગરકાવ થવાથી આમાં લોકોનો જીવ જે છે તે જોખમમાં પડી ગયા હતા। વીટીવીની ટીમે રિયાલિટી ચેક કરીને 3 દિવસ પહેલા અહેવાલ રજૂ કર્યો હતો। અહેવાલની જોરદાર અસર પડી છે। અત્યારે તાત્કાલિક આ જે છે તે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે પુલની અને આજે કેમેરામેનને કહીશ કે આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય દેખાડશે અને જે વીટીવીની અસર જે છે અહેવાલની તે જોરદાર પડી હતી અને તંત્ર છે તે સફાળું જાગ્યું હતું અને અત્યારે તાત્કાલિક આજે અહેવાલની અસર જોઈ અને આજે પુલની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ। તો એક વૃદ્ધાના મોત પછી બનાસકાંઠાનું તંત્ર સફાળું જાગ્યું। અંતે ધાનેરા રેલવે બ્રિજ પાસે રસ્તાનું સમારકામ શરૂ કરાયું છે। સામાન્ય વરસાદમાં રેલવે બ્રિજ પાસે ખાડા પડ્યા છે। ખાડાને કારણે વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે। ખાડાઓને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે। 2 દિવસ પહેલા ટ્રાફિક જામમાં એક વૃદ્ધ મહિલા ફસાયા હતા, એમનું મોત નીપજ્યું હતું। ખાડાઓથી ત્રસ્ત લોકોએ વારંવાર રજૂઆતો કરી છે અને છતાંય તંત્ર નિષ્ક્રિય રહ્યું હતું। અમરેલીમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી છે। વિવિધ રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોની કમર ભાગી છે। ચંદ્રની સપાટી જેવા માર્ગ પર વાહન ચાલકોની પરીક્ષા લેવાઈ। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા પડ્યા છે। ખરાબ રસ્તાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે। સાવરકુંડલાના મહુવા રોડ સુધીના મુખ્ય સ્ટેટ હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। તો હજી હમણાં રોડ ત્યાં છે, ખાડા પડી ગયા છે, ચલાય એવું નથી। કેટલો ખાડો ઊંડો છે, પાણી ભરાઈ રહી છે, રોદા આવે છે અને અમારા સિનિયર સિટીઝનોને તો બહુ ત્રાસ થઈ ગયો છે। ખરેખર દવા જવું હોય, દવાખાને જવું હોય તો અમે સમયસર પહોંચી શકતા નથી। એટલે હવે આ ખાડાથી ત્રાસ્યા છે અને ગમે ત્યારે ગમે ત્યાં ગાડી વહી જાય એનો ભય છે અને અમારે ગમે એવી ગાડીઓ લઈ ખર્ચા આવીને ઊભા જ રહે છે। ખાડા કરતા અમારા ખર્ચા વધારે થાય છે અને ઠેઠ અમરેલી રોડેથી શરૂ કરી મહુવા રોડે જાવ, કોઈ પણ તમે ગામમાં જો ખાડા તો પડી જ જાય છે। સાવરકુંડલા આખા શહેરની અંદર એટલા બધા ખાડા, એટલો બધો રોડ ખરાબ થયો છે કે માણસને હાલવું હોય, રિક્ષા ચલાવવી હોય, સાયકલ પણ ચાલે એવી સ્થિતિ નથી। દાખલા તરીકે અમરેલી રોડ છે, 15 દિવસ પહેલા એક વૃદ્ધાનું મૃત્યુ થયું। કોઈએ આ ખાડા કામ સત્તાધીશોએ કર્યા, પદાધિકારીઓએ કર્યા, કોઈ ધ્યાન આપ્યું નથી। આજની તારીખમાં અમરેલી રોડ હોય કે સાવરકુંડલાનો જસદણ રોડ, આમ પ્રજા સાયકલ લઈને કે લારી લઈને નીકળી જાય સ્થિતિ નથી ખરાબ છે। 2-3 દિવસ પહેલા પણ પેપરમાં અપાયું હતું, છતાંય કોઈ પણ માણસ, સરકારી માણસ કે પદાધિકારી હોય કે શાસક પક્ષ હોય, કોઈ ધ્યાન દેતું નથી। તમે જુઓ તો અમરેલીથી માંડી મહુવા સુધી ઠેક ઠેકાણે નકરા ખાડા છે। ખાડાનું રાજ સામ્રાજ્ય સ્થાપિત થયું છે। તો આ સરકારને મારું એટલે જ કહેવાનું છે કે આ 1-1 ફૂટના ખાડા છે તો જલ્દીથી વહેલી તકે પૂરે। આ ચોમાસાની ઋતુ છે તો વહેલી તકે જેમ બને તેમ વહેલી તકે પૂરાય। અને થોડા સમય પહેલા અમરેલી રોડ ઉપર એક વૃદ્ધાનું ડેથ થયું હતું। તો આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર વહેલી તકે આ ખાડા પૂરે તેવી અમારી આશા અને અપેક્ષા।
પાટણમાં સામાન્ય વરસાદમાં જ શહેરના રસ્તાઓએ નગરપાલિકાની પોલ ખોલી છે. વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું. બગવાડા દરવાજાથી છેડિયા દરવાજાને જોડતો માર્ગ બિસ્માર થયો છે. ખરાબ રસ્તાને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તાને કારણે સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી પડે છે. રસ્તાઓના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. વેરા ડબલ કરાયા, પરંતુ સુવિધાના નામે મીંડું છે. આ ભાઈ જોઈને તો ખાડા ખાઈ ગયા, લોકો પડે પાણી ભરાય, કોઈ આ લોકો ધ્યાન લેતા હોય તૈયાર નહીં. આ તો આ પણ પેલો તમે દરવાજા બહારથી તમે કુબેરનગર આગળ રજવા રસ્તો જુઓ, હાવ એકલા પાણી ફેર્યા હોય તો કોઈ નગરપાલિકા ધ્યાન જ લેતું નહીં. કેટલા પડે છે, હેડવાની કેટલી તકલીફ, રોડો તૂટી ગયા, કેટલા દબાણો છે, તો કોઈ કશું કરવા તૈયાર નહીં નગરપાલિકા. તૂટેલા રોડ ઉપરથી પસાર થવામાં કેવી તકલીફ પડે? ઘણી તકલીફ પડે છે. શું કરે, સાધનો બિરિંગ હોય જતી રહે અને પ્લેટો જતી રહે, શું કરવાના? તકલીફ વધારે છે. ખાડા બધા ખૂબ પડી ગયા છે. કોઈ ગયડા બુદ્ધિયાર માણસો જો અહીંથી નીકળે તો પગ ફ્રેક્ચર થઈ જાય અને જોખમ મોટું ઊભું થઈ જાય અને ગાડીઓની અવર જવર થઈ આમાંથી છૂટી હેડે છે. કમરતોડ રસ્તા હવે રાજકોટ વાસીઓ માટે માથાનો દુખાવો બની ગયા છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જવાના એકમાત્ર રસ્તા પર ખાડાઓનું રાજ જોવા મળ્યું. હાઈવે પર ચાલતી કામગીરી પ્રજા માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. હાઈવેની માત્ર 20% કામગીરી પૂરી થઈ છતાંય ઓથોરિટી 75% ટેક્સ ઉઘરાવે છે. બિસ્માર રસ્તાઓને લઈને કોંગ્રેસ હવે મેદાને આવ્યું. કોંગ્રેસે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ પર વિરોધ નોંધાવ્યો. હજુ 1 વર્ષ હાઈવે પર કામગીરી ચાલવાનો ઓથોરિટીનો દાવો છે. 1 વર્ષ સુધી લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવાની કોંગ્રેસે માંગ કરી છે. અઠવાડિયાથી આ માંગ કરી રહ્યા છે. રાજકોટ જેતપુર 6 લેન જે હાઈવે છે, 2000 થી વધુ કરોડનો આ પ્રોજેક્ટ છે. ક્યાંક ને ક્યાંક દરરોજની અંદર વાહન ચાલકોને 3-3 કલાકના ટ્રાફિક ચક્કાજામનો સામનો કરવો પડી રહ્યો છે. સાપર વેરાવળથી માંડી અને ગોંડલની અંદર ઇન્ડસ્ટ્રીયલ મોટી ફેક્ટરીઓ છે, ત્યારે ઉદ્યોગકારો અને માલવાહક વાહનોને ખૂબ જ મુશ્કેલી સામનો કરવા જોવા જઈએ તો વર્ષ દિવસનું આખું ટોલ પ્લાઝાનું જે આવક છે 140 કરોડનું કાઉન્ટર છે. સામે એવો રોડ નથી મળતા. અમારી માંગ એવી છે કે સામાન્ય પણ એવું હોય કે કાયદા પ્રમાણે સારા રોડ નો હોય 75% જેવો રોડ નો બને તો ટોલ પણ વસૂલ ન કરી શકે. તો રાજકોટમાં રોડ રસ્તાને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. નેશનલ हाईवे अथॉरिटी अधिकारी છે, सर क्या कहेंगे जो दिक्कतें हो रही है लोगों को, कितने समय में ये पूरा प्रोजेक्ट है राजकोट जेतपुर हाईवे पूरा होगा? देखिए, राजकोट गोंडल जेतपुर पूरा 67 किलोमीटर का हाईवे है. वो 4 लेन से 6 लेन हो रहा है. उसमें हम लोग जो ROW है 45 मीटर है, तो हमारे पास ROW का कंस्टेंट है 45 मीटर में हम लोग 6 लेन प्लस सर्विस रोड बना रहे हैं. तो जो सर्विस रोड की जो विड्थ है वो 5.5 मीटर ही मिल पा रहा है. उसके अलावा हमारे पास विड्थ है नहीं, लैंड विड्थ है नहीं. लेकिन जो भी सर्विस रोड में ट्रैफिक जैम हो रहे हैं या कुछ खड्डे भी हो गए बारिश की वजह से, उनको हम तुरंत 7 डेज में कंप्लीट करा देंगे. टोल टैक्स का भी विरोध कहीं ना कहीं हो रहा है क्योंकि पूरा रोड बना नहीं है अभी और टोल टैक्स वसूला जा रहा है. तो टोल टैक्स में जो गवर्नमेंट ऑफ इंडिया का जो रूल है उसके हिसाब से उसमें रिडक्शन किया हुआ है. अब रिड्यूस रेट पे अभी टोल चल रहा है. तो हम लोग ट्राई कर रहे हैं कि जितना हाईवे बन जाएगा उतना पब्लिक के लिए अभी खोलते जाएंगे. अभी गोंडल से आगे काफी कुछ लेंथ हमने खोल भी दिया है, पब्लिक के लिए 6 लेन बन भी गया है. तो जैसे जैसे ये बनता जाएगा पब्लिक के लिए हम लोग खोलते जाएंगे और कंप्लीट होने के बाद ही प्रॉपर टोल लिया जाएगा. अभी